ગઈકાલે એસઓજી પીઆઈ પારકી, એસઓજી પીએસઆઈ મિયાત્રા, રાજકોટ ગ્રામ્ય એચટીયુ પીઆઈ ચૌધરી, નવો મહેરબાન આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી રાજકોટ ગ્રામ્ય હિમકરસિંહ સાહેબની સૂચના અન્વયે એટીયુ સ્ટાફ તથા એસઓજી સ્ટાફને સંયુક્ત હકીકત મળેલી કે મયુરભાઈ વીરડા અને મનોજભાઈ એમને હકીકત મળેલી કે રંગબનના પાટિયા જે પડદરી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા માણસોની માહિતી હોય, જેઓ તાત્કાલિક ત્યાં પૂછપરછ કરતા આરોપી અજાણ્યા બે મળી આવેલા, જેનું નામઠામ પૂછતા સુહિલ હુસેન યાકુબ અલી ઉંમર 30, મૂળ વતન મોનીપુરા, રાજ્ય ઢાકા બાંગ્લાદેશ, અને બીજો રિયોન હુસેન અમીરુલ્લા સ્લમ 28, તે પણ ઢાકા બાંગ્લાદેશનો મળી આવેલા. તેઓને ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે, પણ પ્રાથમિક દ્રષ્ટિએ બંને બાંગ્લાદેશના હોવાનું જણાવે છે અને તેઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને જરૂરી પૂછપરછ ચાલુ છે. તેમજ આજરોજ આ જે એક મહિલા જે પણ બાંગ્લાદેશી હોય એના સંપર્કથી આ બે જણા છેલ્લા 2 મહિનાથી અહીં રહેતા હોય તેઓને પણ પડદરી પોલીસ સ્ટેશન ખાતે આવી પૂછપરછ ચાલુ છે. આમ જે ઘૂસણખોરીનો પ્રયાસ કરતા આ બંને બાંગ્લાદેશીઓને આ એક મહિલાઓને એસઓજી પીઆઈ તથા એટીયુ પીઆઈ ચૌધરીઓએ રાઉન્ડ અપ કરેલા છે અને હાલ એની તપાસ ચાલુ છે.